ખાલી 5-10 મિનિટ તમારો સમય લેવો છે, એટલે કારણ કે સાધુ સંતો પણ આવ્યા છે, એટલે કે એમની ઈચ્છા છે કે બાપુ તો બધાનું સ્વાગત કરે છે, બધાને ચાલ ઉડાડીને, પણ અમારે આવું સરસ મજાનું આયોજન કર્યું છે તો અમારે બાપુનું સ્વાગત કરવું જોઈએ. એટલે એવા જ હિંમતરામ બાપુનું સ્વાગત એવા બત્રી બાપુ જે પધાર્યા છે એમના હસ્તક કરવામાં. એટલે હિંમતરામ બાપુને વિનંતી, અહીંયા પધારો બાપુ. અને એવા જ અમારે વિપુલ બાપુ, મારા સાઉન્ડ બહુ સારું નામ મેળવ્યું છે, એમનું સ્વાગત માટે કરમનાથના ટ્રસ્ટી જયંતિભાઈ કરશે. ક્યાં છે? પધારો ભાઈ જયંતિભાઈ. બાપુનું સ્વાગત માટે બદ્રી બાપુને વિનંતી કરું. બદ્રી બાપુ ક્યાં છે? પધારો બાપુ. બધા જો તાળીઓથી બદ્રી બાપુને અને હિંમતરામ બાપુને. અને હવે હિંમતરામ બાપુને વિનંતી કરું બદ્રી બાપુનું સ્વાગત કરે. હા હા, સાધુની જ્યાં સાધુ વધારે તો એમ થોડું હાલે, બીજા સામું સ્વાગત થવું જોઈએ બાપુ. હા, બાપુને બદ્રી બાપુનું સ્વાગત તાળીઓથી વધાવો બાપ, તાળીઓથી વધાવો. હા, તો સંતોના સ્વાગત છે વાલા. વાહ, હનુમાનજી મહારાજની જે પ્રતિષ્ઠા છે એવું પ્રતિક હનુમાનજી મહારાજ ખરેખર તમામ જેટલા સ્વાગત કર્યામાં હનુમાનજી મહારાજની મૂર્તિ અર્પિત કરી છે. અને સાધુ સમાજ તો શું આપે ભલા માણસ? નામ આપે તમને જપવા માટે, કાં કંઈક મૂર્તિ આપે. હા, પછી એનું શું કરવું એ તો આપણે જાણવાનું છે બધું. એટલે એવા જ વિપુલ બાપુ, એમનું સ્વાગત જયંતિભાઈ કરમનાથના ટ્રસ્ટી. ક્યાં છે જયંતિભાઈ? પધારો. વધાવો તાળીઓથી. વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ. એવો જ આરતીનો ચડાવો પણ થયો છે અહીંથી. એવી કાલે સાંજની આરતીમાં પહેલો ચડાવો છે 5555 ગુણવંતભાઈ જમનભાઈ ચૌહાણ તરફથી. એમનો ઉપરનો ચડાવો થઈને આવ્યો છે 6101 પ્રિયાંક સુભાષભાઈ ઘેડિયા. અને સવારની આરતીમાં ભવાનભાઈ વેગડ 1100 રૂપિયા. આમાં કોઈને પણ આરતીનો લાભ લેવો હોય, ચડાવો કરતો હોય તો મારા બાપ લાભ જે મેળ્યો છે તો લઈ લેજો. કારણ કે પૈસો તો ક્યારે આવે ને ક્યારે વયો જાય એનું કંઈ નક્કી નથી, પણ આ સમય પાછો જીવનમાં આવતો નથી. અને એમાંય અમે કીધું ને કે ભાઈ ઘણા વર્ષો પછી પાછો સબરા મંડળ આપણા સુરતને આંગણે થયો છે, એટલે લાવો છે તો મારા બાપ લઈ લેજો. 5-10 હજાર તો આમથી આમ વાપરી નાખતા હોય, એક આરતીનો લાભ જો મળી જતો હોય તો એ માણસ ધન્યવાદ થઈ જાય છે. એટલે જેટલો લાવો લેવાય એટલો. અને હું એમ કહું મારા બાપ, આરતી ન ઉતારી શકો તો કંઈ નહીં, પણ સાધુનું આંગણું છે. આવો સરસ મજાનું બધાને ઉત્સવ, ભજન, ભોજન અને હરિશ્રવણ બધાય આ પરિવાર તરફથી મેળવ્યું છે. એટલે હું તો એમ કહું મારા બાપ, ફૂલની પાકડી અહીં સાધુને આંગણે આપવું. કારણ કે આ સમાજે, આ પરિવારે કોઈ દિવસ પૈસા માટે ક્યારેય કઈ એવું કર્યું નથી. આ એક એનો હેતુ એક જ છે કે મારો સનાતન ધર્મનો એક અહીં સ્તંભ, એક પાયો ટકી રહે સુરતને આંગણે, એ માટેનો એક હેતુ છે આ ગોંડલિયા પરિવારનો. એટલે એકવાર ગોંડલિયા પરિવારને જોરદાર તાળી વધાવી લ્યો. સાહેબ, આ કરવું બહુ કઠણ છે. 5 મહેમાન ઘેરે આવ્યા જો સાચો હોય ને તો પરસેવો વળી જાય, ને અમુકના છોકરાઓને તો મહેમાન આવે તાવ આવી જાય.
છોકરાઓને તો આવા છે, બાપની તો શું દિશા થતી છે. હા, પણ સાહેબ આ કાયમી માટે એટલા ભક્તો પ્રસાદી લે છે, કથા સાંભળે છે અને ભજનનો પણ મોજ લૂંટે છે. તો મારા બાપ આ ગોંડલિયા પરિવારે જે તમને મને આપ્યું છે, ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય. અને બહુ જાજો સમય નથી લેવો, કારણ કે જેની રાહ જોઈ છે, કારણ કે સંતવાણીના ચાહકો પણ જેમની રાહ જોઈને બેઠા છે મારા બાપ, એટલે સમય જાજો નથી. કારણ કે મારે એને પહેલા બોલાવ્યા, પણ બાપુ ક્યાંકને મળવા ગયા હતા દાન, એટલે પાછું વિપુલભાઈને બિહારના કે ઈચ્છા ગણપતિ વંદનાથી કરવાની હતી એમની પાસેથી, પણ છતાં પણ ભજનની મોજ જામી છે. તો કારણ કે સુરે સુર હતો, અને હું જાણું છું સુરતના કલાકારોને કોનો સુર સંતવાણીમાં મળે, એટલે બેન જિગીસાબેનને મેં બેસાડ્યા. એનું કારણ છે કે સાહેબ એ સંતવાણીનો દોર તૂટવા ન દે એટલી તાકાત એને એના ગુરુ કૃપાની છે. એટલે એ પછી હવે આપણે એવા ભાઈ શ્રી વિજયદાન ગઢવીને સાંભળવા છે, અને બેઠા એટલે જોરદાર તાળીથી વધાવી લ્યો મારા બાપ.